દીવાનપરા 10 ની અંદર આગનો બનાવ બન્યો છે. દીવાનપરા શેરી નંબર 10 એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવે છે. ત્યાં શ્રી હરિ કોમ્પ્લેક્સ છે. ત્યાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર 6ઠ્ઠા માળે એક આગનો બનાવ બનેલ છે. ત્યાં ઉપર 5 લોકો હતા, એમાંથી 3 સહી સલામત નીચે ઉતરી ગયેલ. એક આદમીને જાન પડવાથી મૃત્યુ પામેલ છે અને એક ઈજા પામવાથી એને સારવાર ચાલુ છે. સર, અંદાજિત કેટલા વાગે આગની ઘટના છે? આગની ઘટના લગભગ 2 કલાક પહેલા બનેલી છે. દોઢ કલાક પહેલા આશરે બનેલી છે. આગ હાલ તો એ કારીગરોને બધાને પૂછતા એમ લાગે કે શોર્ટ સર્કિટથી બનેલી છે, પણ હજી એનું ચોક્કસ કારણ FSL અધિકારીને બધા આવતીકાલે સવારે એના ઉપરથી નક્કી કરી શકાય. એ લોકો ઉપર ત્યાં રહેતા હતા રહેવાનું, અને એના નીચે ટોટલી બધું સોની કામનું ચાંદી કામનું કામ ચાલતું હતું. સર, ઉપર ગેરકાયદેસર બાંધકામ કરીને ગેરકાયદેસર બાંધકામને કોર્પોરેશનનો વિષય પોલીસનો પોલીસ લખશે કોર્પોરેશનમાં. સર, કેટલાનું મોત છે ને કેટલા એક મોત છે ને એક ઘાયલ છે. સર, બહારના લોકો કામ કરતા જ્યારે નોંધણી લીધી છે કે નહીં દેખાય? ના, એ નોંધણી તો પેલી છે પોલીસ ટીમની અંદર, કે જે પણ અહીંયા કારીગરો આવે બધાની નોંધણી કરાવતા જ હોય છે.